presented by Choice, the joy of earning. સ્વાગત દર્શક મિત્રો આપનું વિશેષ રજૂઆતમાં હું યશ ભટ્ટ આપની સાથે ચોઇસ પ્રેઝન્સ નિવેશની ચોઇસમાં આપનું સ્વાગત કરી રહ્યા છીએ. આપણે ઓપ્શન્સને ખૂબ જ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જેમાં પહેલાની બે કડીમાં આપણે ઓપ્શન્સ શું છે અને તે કઈ રીતે કામ કરે છે તે સમજ્યા. આજે ફરી એકવાર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. ઠીક છે સર, વન્સ અગેન થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર સમય ફાળવવા માટે. આ પહેલાના બે એપિસોડમાં ઓપ્શન્સ શું છે તે સરળ ભાષામાં આપણે સમજવાની કોશિશ કરી છે. તો પહેલા તો ક્વિક રીકેપ લઈ લઈએ, ઓપ્શન્સ શું છે, તે કઈ રીતે કામ કરે છે તે ફરી એકવાર દર્શક મિત્રોને જણાવીએ. વેલ, લાસ્ટ એપિસોડમાં આપણે સમજ્યા હતા કે ઓપ્શનની બ્યુટી શું હોય છે. માર્કેટ ઉપર જાય તો પણ તમે પૈસા બનાવી શકો છો, માર્કેટ નીચે આવે તો પણ તમે પૈસા બનાવી શકો છો. ઇન શોર્ટ આપણે કીધું હતું કે માર્કેટ ઉપર જાય તો કોલમાં તમે ટ્રેડ કરી શકો છો, માર્કેટ નીચે જાય તો પુટમાં ટ્રેડ કરી શકો છો. બટ આ વસ્તુ જેટલી ઇઝી લાગે એટલી ઇઝી નથી, એટલી સરળ નથી. આપણે કીધું હતું કે જો તમારી પાસે સિસ્ટમ હોય, તમારો જે એપ્રોચ પ્રોપર હોય અને તમે ઓલરેડી તમારા જે ટ્રેડ છે એ પ્લાન કરીને માર્કેટમાં આવો તો કોલ એન્ડ પુટ બંનેમાંથી તમે સારા પૈસા બનાવી શકો છો. અને લાસ્ટ એપિસોડમાં આપણે થોડુંક એડવાન્સ સમજ્યા હતા ફર્સ્ટ એપિસોડથી, અને સૌથી વધારે જે ભાર મૂક્યો હતો એ ડિસિપ્લિન પર મૂક્યો હતો, એ એપ્રોચ પર મૂક્યો હતો. આ એપિસોડમાં પણ આપણે જે ભાર મૂકીશું ડિસિપ્લિન અને એપ્રોચ પર જ મૂકીશું. બટ હા, થોડી વધારે ટેકનિકલ વસ્તુ આ એપિસોડમાં આપણે સમજવાનો ટ્રાય કરીશું. તો એ જે એડવાન્સ્ડ સબ્જેક્ટ છે તે તમે પાછલા સેકન્ડ એપિસોડની અંદર જે તમે ઓપ્શન ચેઇન સમજાવી રહ્યા હતા સર, ત્યારે તમે આઈટીએમ, એટીએમ, ઓટીએમ એવી બધી વાતો કરી. હવે અમને તો એક જ એટીએમ ખબર છે કે જેમાંથી પૈસા આવે, પણ આ તો કંઈક બીજી જ વસ્તુ છે. આમાં પૈસા જાય પણ ખરા અને ડબલ થઈને પણ આવે. આમાં તો કંઈ નક્કી નથી હોતું. તો આ બહુ કન્ફ્યુઝિંગ લાગે છે. આઈટીએમ શું છે, એટીએમ શું છે, ઓટીએમ શું છે, ક્યાં પૈસા બને, ક્યાં પૈસા ન બને, કયું ફાસ્ટ મૂવર છે, કયું સ્લો મૂવર છે, કયાને બિલકુલ અવોઇડ કરવું, બહુ બધી કન્ફ્યુઝન છે સર. આ થોડું સમજાવો હવે. વેલ, આઈટીએમ, ઓટીએમ, એટીએમની વાત કરીએ, નો ડાઉટ કન્ફ્યુઝન છે, ઘણા બધા ટ્રેડર્સને કન્ફ્યુઝન હશે. બટ રિયાલિટી જોવા જઈએ ને તો ઘણું સિમ્પલ છે. કેવી રીતે? તો એક લાઇનમાં કહું તો આ બધું જ એક જ વસ્તુ પર ડિપેન્ડ કરે છે, એટલે કે સ્પોટ પ્રાઇસ. જો સ્પોટ પ્રાઇસનો તમને આઈડિયા હોય તેના પરથી તમે આઈડિયા લગાવી શકો છો કઈ સ્ટ્રાઇક પ્રાઇસ આઈટીએમ છે, એટીએમ છે કે ઓટીએમ છે. એટલે સ્ટ્રાઇક પ્રાઇસ મતલબ ડિસ્ટન્સ, શું ખાલી ડિસ્ટન્સથી જ બધું નક્કી થઈ જાય? વેલ યસ, ખાલી એટલું જ કહીશ. ડિસ્ટન્સથી જ તમને ખબર પડશે કે સ્ટ્રાઇક પ્રાઇસ આઈટીએમ છે, ઓટીએમ છે કે એટીએમ છે, ડીપ આઈટીએમ છે કે ડીપ ઓટીએમ છે. ઓકે, તો આ ડિસ્ટન્સથી જે છે તે સમજવું હોય તો મને એવું લાગે છે સર તમે ફરી એકવાર જરા આપણા મોટા સ્ક્રીન પર જઈએ અને જરા ઓપ્શન ચેઇન પર ફરી એકવાર સમજાવો. આઈટીએમ, એટીએમ, ઓટીએમ ડિસ્ટન્સથી કઈ રીતે તેને નક્કી કરવા તે પણ થોડું સમજાવો. યસ, ચલો જઈએ મોટી સ્ક્રીન પર. તો તમે સર કહી રહ્યા છો કે ડિસ્ટન્સથી જ બધું નક્કી થાય છે. હવે આ સ્ક્રીનને જોઈ રહ્યા છીએ તો સ્ક્રીન પર તો ડિસ્ટન્સમાં ઘણી બધી વસ્તુઓ દેખાય છે. તો કઈ બાજુ ડિસ્ટન્સ ઓછું વધારે, કોને આઈટીએમ કોને એટીએમ કેવા, જરા સમજાવો. વેલ, એને સરળ ભાષામાં સમજાવવા માટે આપણે અહીંયા ઓપ્શન ચેઇન લઈને આવ્યા છે સ્ટ્રાઇકેક્સ પર. નાઉ ઓપ્શન ચેઇન પર એટીએમ, ઓટીએમ, આઈટીએમ મે બી કદાચ અહીંથી પહેલાં તમારી માટે ડિફિકલ્ટ હશે, પણ હવેથી તમારી માટે ઇઝી થઈ જશે કે કેવી રીતે તમે આને સ્પોટ કરી શકો છો. સૌથી પહેલાં એટીએમની વાત કરીએ. નાઉ જે સ્પોટ પ્રાઇસ છે નિફ્ટીનો, એની અરાઉન્ડ જે સ્ટ્રાઇક પ્રાઇસ આવે છે એને તમે એટીએમ કહી શકો છો. એટલે કે જે સ્ટ્રાઇક પ્રાઇસનું ડિફરન્સ સ્પોટ પ્રાઇસ કરતાં ઓછું છે એને તમે એટ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ કહીને ચાલી શકો છો. આ ઓપ્શન ચેઇનમાં તમે અહીંયા જોઈ શકો છો કે ઓરેન્જ કલરનો પટ્ટો આવેલો છે. ઓકે, મતલબમાં અહીંયા સ્ટ્રાઇકેક્સ પર તમે જોઈ શકો છો કે ઇઝીલી સ્ટ્રાઇકેક્સે તમને 23,850 એટીએમ ફેચ કરીને આપી દીધું છે. બટ લેમેન લેંગ્વેજમાં જો હું કહું તો સ્પોટ પ્રાઇસની અરાઉન્ડની જે સ્ટ્રાઇક પ્રાઇસ હોય એ તમારી થઈ જાય છે એટ ધ મની કોલ એન્ડ સેમ ફોર પુટ. તો આ થયું એટ ધ મની કોલ પુટ. હવે તમે એટ ધ મનીની તો વાત કરી દીધી. આ એટીએમ શું છે? એટ ધ મની છે, રાઈટ? હવે આઈટીએમ શું છે?
અને એટીએમ આઈટીએમ બંનેની જ્યારે વાત કરી રહ્યા છો બધાના બિહેવિયર તમે એમ કહો છો કે અલગ અલગ છે, રાઈટ? તો પહેલા આપણે આઈટીએમ સમજી લઈએ, પછી ઓટીએમ અને પછી બધાના બિહેવિયરની વાત કરીએ. સર, તો સૌથી પહેલા આપણે એટીએમ સમજ્યા, હવે આઈટીએમ સમજીશું, એના પછી ઓટીએમની પણ વાત કરીશું. આઈટીએમ એટલે કે ઇન ધ મની. ઓકે, કોલ માટે આઈટીએમ શું કહેવાય? તો તમને સીધી ને સિમ્પલ લેંગ્વેજમાં કહું કે નિફ્ટીનો ક્લોઝ ફોર એક્ઝામ્પલ અત્યારે 23,850 છે. નાઉ 23,850ની નીચેની જેટલી બી સ્ટ્રાઇક પ્રાઇસ છે, ઓકે, 23,800, 23,750, 23,700, 23,650, આ બધી જ સ્ટ્રાઇક પ્રાઇસ કોલ ઓપ્શન માટે આઈટીએમ થઈ જાય છે. ઓકે, કોલ ઓપ્શન માટે આઈટીએમ થઈ જાય છે. નાઉ કોલના આઈટીએમનો તમને આઈડિયા આવી ગયો કે સ્પોટ પ્રાઇસ કરતાં જેટલી બી સ્ટ્રાઇક પ્રાઇસ સ્પોટ પ્રાઇસ કરતાં નીચે છે, દરેકે દરેક સ્ટ્રાઇક પ્રાઇસ તમારી માટે આઈટીએમ. નાઉ અગર હું પુટ સાઇડની વાત કરું તો શું પુટ સાઇડમાં પણ સેમ હોય છે? તો બિલકુલ નહીં. પુટ સાઇડમાં શું હોય છે કે પુટ સાઇડમાં 23,850ની ઉપરની જેટલી બી સ્ટ્રાઇક પ્રાઇસ છે, જેવી રીતે 23,900, 23,950, 24,000, આ દરેકે દરેક સ્ટ્રાઇક પ્રાઇસ આ સાઇડ પર આઈટીએમમાં થઈ જાય છે પુટ સાઇડમાં. તો હું અગેન એક વખત કહી દઉં તમને સીધી અને સિમ્પલ ભાષામાં કે કોલ માટે સ્પોટ પ્રાઇસ કરતાં નીચેની જેટલી બી સ્ટ્રાઇક પ્રાઇસ છે બધી આઈટીએમ છે. પુટ માટે સ્પોટ પ્રાઇસ કરતાં જેટલી બી ઉપરની સ્ટ્રાઇક પ્રાઇસ છે બધી આઈટીએમ થઈ જાય છે. તો હવે આ ઓટીએમ શું છે? તમે બે બાજુ તો સમજાવી દીધી, બંને બાજુ આવી ગઈ, તો હવે ઓટીએમ કઈ બાજુ જશે? ના, ઓટીએમ માટે એક જ જગ્યા બાકી છે. આપણે એટીએમ જોયું, આપણે આના બેઝ પર આઈટીએમ જોયું. ના, ખાલી એક જ જગ્યા બાકી છે ઓટીએમ માટે, એટલે કે આઉટ ઓફ ધ મની. ઓકે, કોલ માટે આઉટ ઓફ ધ મની એટલે શું? તો તમે અહીંયા જોઈ શકો છો કે 23,850 આપણું એટીએમ છે એટ ધ મની. 23,850ની ઉપરની જેટલી બી સ્ટ્રાઇક પ્રાઇસ 23,900, 23,950, 23,950, 24,000, 24,050, આ બધી સ્ટ્રાઇક પ્રાઇસ કોલ માટે ઓટીએમ થઈ ગઈ. કોલ માટે ઓટીએમ થઈ ગયા. હવે પુટની જો વાત કરીએ તો પુટ માટે 23,850ની નીચેની જેટલી બી સ્ટ્રાઇક પ્રાઇસ છે 23,800, 23,750, 23,700, આ બધી પુટ માટે થઈ ગઈ આઉટ ઓફ ધ મની. આ સમજવું એટલું ઇઝી છે. જો તમે આ સોફ્ટવેર, તમે આ ફીચર જો યુઝ કરો છો, તમારી માટે આઈટીએમ, ઓટીએમ અને ઓટીએમ, આઈટીએમ, એટીએમ સમજવું એટલું સરળ થઈ જશે જે પહેલાં નહોતું. તો સર તમે કહો છો એ પ્રમાણે એટીએમ જે છે ધેટ મીન્સ કરંટ પ્રાઇસ. હવે જે આઈટીએમ બને એનો મતલબ એ અંદરની પ્રાઇસ થાય, જે કોઈ પણ જગ્યા છે તેની અંદરની સાઈડ, અને જે ઓટીએમ છે એ બહારની સાઈડ. યસ. ઓકે, સો આઈટીએમ કોલ માટે નીચેની પ્રાઇસ, સ્પોટ પ્રાઇસ કરતાં નીચેની પ્રાઇસ, અને પુટની વાત કરીએ તો ઉપરની પ્રાઇસ. ઓકે, તો એક એક્ઝામ્પલ અહીંયા જ સમજી લઈએ. 23,850 છે. 23,850ની નીચેની જેટલી બી સ્ટ્રાઇક પ્રાઇસ છે કોલ માટે આઈટીએમ. પુટની વાત કરીએ તો 23,850ની ઉપરની જેટલી બી સ્ટ્રાઇક પ્રાઇસ છે પુટ માટે આઈટીએમ. હવે ઓટીએમની વાત કરીએ તો 23,850ની ઉપરની જેટલી બી સ્ટ્રાઇક પ્રાઇસ છે કોલ માટે ઓટીએમ થઈ ગઈ. અને પુટની વાત કરીએ તો 23,850ની નીચેની જેટલી બી સ્ટ્રાઇક પ્રાઇસ એ પુટ માટે ઓટીએમ થઈ ગઈ. તમે સર સમજાવ્યું તો ખરા, પણ ક્લેરિટી કઈ રીતે મળે? સ્ટ્રાઇકેક્સમાં જો આપણે જોઈ રહ્યા છીએ તો ક્લેરિટી કઈ રીતે મળે છે એ પણ સમજવું ખાસ જરૂરી બની જાય. વેલ, ક્લેરિટીની વાત કરીએ તો તમે જેવું સ્ટ્રાઇકેક્સ ઓપન કરશો, phoenix.choicelayer.com પર જશો, સ્ટ્રાઇકેક્સ ઓપન કરશો, ઓપ્શન ચેન ઓપન કરશો, તમારે કાંઈ કરવાની જરૂર નથી. સ્ટ્રાઇકેક્સ ઓટોમેટિકલી તમને એક એટીએમ ફેચ કરીને આપી દેશે, જે તમને અહીંયા એક ઓરેન્જ કલરથી માર્ક કરેલો છે. ઠીક છે. નાઉ એક વખત તમારું એટીએમ ત્યાં ફાઇન્ડ થઈ જાય, એના પછી તમે ઓટીએમ અને આઈટીએમ ઇઝીલી અહીંયા ફેચ કરી શકો છો, ઇઝીલી એનાલાઇઝ કરી શકો છો. સો બહુ જ ઇઝી છે સ્ટ્રાઇકેક્સ પર ઓટીએમ, આઈટીએમ અને ઓટીએમ ફેચ કરવાનું. ઓકે, એટલે હવે એમ કહી શકાય કે આ આખું જે સ્ટ્રાઇકેક્સનું લેઆઉટ છે એ ક્લેરિટી આપે છે. એક્ઝેક્ટલી, તમે સાચું કીધું. અને સિમ્પલ ભાષામાં જો કહું તો જ્યાં ટ્રેડર કન્ફ્યુઝ થાય છે ત્યાં સ્ટ્રાઇકેક્સ ક્લિયરિટી આપે છે. બિલકુલ, તો સમજ તો આવી ગયું. પણ સર હવે મુવમેન્ટ પણ સમજાવો જરા, કે એટીએમ કઈ પ્રકારની મુવમેન્ટ આપે, આઈટીએમ અને ઓટીએમ 3 પ્રકારના જો આપણે પ્રોડક્ટ્સની વાત કરી રહ્યા છે અથવા તો ટૂલ્સની વાત કરી રહ્યા છે ધારો કે, તો એ મુવમેન્ટ કઈ રીતે આપે?
વેલ આની મોમેન્ટમ એનાલાઇઝ કરવી ઘણી ઇઝી છે અને એટલી જરૂરી બી છે. લાસ્ટ એપિસોડમાં આપણે એક એક્ઝામ્પલ લીધો હતો જ્યાં એટીએમના કોલ અને પુટની વાત કરી હતી અને આપણે કીધું હતું કે જો ક્લોઝિંગ એટ પાર આવે તો બંને પ્રીમિયમ જે છે 0 થઈ જશે. તો એ બી આપણે આ ઓપ્શન ચેન પર શીખીશું. ના સૌથી પહેલાં મોમેન્ટમની વાત કરી લઈએ. સો સપોઝ તમારે એટ પાર મોમેન્ટમ જોઈતી હોય, ઓકે, મતલબમાં જે પ્રમાણે સ્ટોકની મોમેન્ટમ છે કે માર્કેટની મોમેન્ટમ છે એ જ સેમ ડાયરેક્શન સેમ લેવલ પર જો તમને મોમેન્ટમ જોઈતી હોય તો તમારે આઈટીએમ કોલ અને પુટ પર ફોકસ કરવાની જરૂર છે. ઓકે, ફોર એન એક્ઝામ્પલ નિફ્ટી અહીંથી 100 પોઈન્ટ વધી છે. ઓકે, સો આઈટીએમ જે છે કોલ એ 100 પોઈન્ટના હિસાબે જ ઉપર વધશે. 100 પોઈન્ટ નિફ્ટી નીચે ગઈ છે તો જે પુટ સાઈડનો જે આઈટીએમ છે એ પણ 100 પોઈન્ટના હિસાબે જ ઉપર જશે. સો અહીંયા આઈટીએમ રિસેમ્બલ કરે છે નિફ્ટીની એક્ઝેક્ટ મોમેન્ટમને. ઓકે, નાવ વાત કરીએ એટીએમની, એટ ધ મની. નાવ એટ ધ મની કમ્પેર ટુ આઈટીએમ થોડો સસ્તો હોય છે. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો પ્રીમિયમ આપી દીધા છે 310, 341, 370. તમે અહીંયા જોઈ શકો છો એટીએમ કમ્પેર ટુ આઈટીએમ સસ્તો હોય છે. બટ અહીંયા એક કેચ છે. કેચ એ છે કે આઈટીએમમાં જે તમને મોમેન્ટમ જોવા મળે છે એના કરતાં થોડી ઓછી મોમેન્ટમ તમને એટીએમમાં જોવા મળે છે. અને બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એક્સપાયરી પર નિફ્ટી અથવા તો સ્ટોક તમારી સ્ટ્રાઇક પ્રાઇસની અરાઉન્ડ જ જો એક્સપાયર થાય છે તમારું ત્યાં પ્રીમિયમ 0 થઈ શકે છે. સો આઈટીએમમાં જે મોમેન્ટમ છે એ વધારે ફાસ્ટ જોવા મળશે કમ્પેર ટુ એટીએમ. અને ઓટીએમની વાત કરીએ એટલો મતલબ કે આઉટ ઓફ ધ મની. આઉટ ઓફ ધ મની એટલે કે ત્યાં તમને મોમેન્ટમની જે ડેન્સિટી છે બહુ વધારે જોવા મળતી હોય છે. ઓકે, નિફ્ટી લેટ્સ સે કે 100 પોઈન્ટ વધે છે તો 10 રૂપિયાનો કોલ પ્રીમિયમ વાળો કોલ ઓપ્શન એ 20 બી થઈ શકે છે, 30 બી થઈ શકે છે, એમાં કોઈ બેમત નથી. બટ સૌથી વધારે અહીંયા ડેન્જર વસ્તુ જે આપણે કહીએ એ છે કે એક્સપાયરી પર આ હંમેશા ઓટીએમ તમારો 0 થશે, જ્યારે આઈટીએમ તમારો 0 નહીં થાય. એટલીસ્ટ તમને એટલી વેલ્યુ તો મળશે જેટલું તમારી સ્ટ્રાઇક પ્રાઇસ માઇનસ સ્પોટ પ્રાઇસનો ડિફરન્સ હશે. સો અહીંયા હું ખાલી એટલું જ કહીશ કે આઈટીએમમાં તમને એક્ઝેક્ટ એ જ મોમેન્ટમ મળશે જે મોમેન્ટમ તમને નિફ્ટી, બેંક નિફ્ટી અથવા તો સ્ટોકમાં જોવા મળે. એટીએમમાં ડેફિનેટલી જોવા મળશે બટ એ 50% હશે. અને ઓટીએમની વાત કરીએ તો ત્યાં ડેફિનેટલી વોલેટિલિટી યાની કે વેગા તો પૂરેપૂરો કંટ્રોલ હોય છે અને એના બેઝ પર જ તમને અહીંયા મોમેન્ટમ જોવા મળે છે. બસ તો લોકોને એ જ જોઈએ છે ને સર, આઉટ ઓફ મની લો, સસ્તું પણ હોય, ફટાફટ પૈસા પણ મળી જાય, વાર્તા પૂરી થઈ ગઈ. બધા ફટાફટ પૈસા કમાવા માટે તો આવે છે ઓપ્શનમાં સર. વેલ વાત સાચી છે તમારી. જનરલ કન્સેપ્ટ લોકોનો બની ગયો છે કે ઓપ્શન ટ્રેડિંગમાં ઇઝીલી પૈસા બને છે. 10 વાળો 20 થઈ જાય છે, 30 થઈ જાય છે, 40 થઈ જાય છે અને નોર્મલી લોકોને હીરો 0 કહેતા હોય છે. બટ એક ફેક્ટ એ છે કે સેબી જાતે કહે છે 95% લોકો લોસ કરે છે. નાવ 10માંથી 9 વખત તમારો જે હીરો 0 હોય છે એ હંમેશા 0 થાય છે અને 10મી વખત મે બી 10 વાળો 20 થાય છે, 30 થાય છે અને તમે ત્યાં ખુશ થઈ જાઓ છો. તો એવું નથી કે જે સસ્તું હોય એ જ સારું હોય. સસ્તું હોય એ હંમેશા કોસ્ટલી બી હોઈ શકે છે ઇન ટર્મ્સ ઓફ લોસ. સો સસ્તાથી થોડું દૂર રહો. તો કુનાલ સર, તમે સરસ રીતે સમજાવ્યું કે આ 3 અલગ અલગ જે મુદ્દાઓ છે ઓપ્શન્સ માટેના તે શું છે, પણ બિગિનર્સ આમાં ક્યાં મિસ્ટેક કરી શકે? બિગિનર્સે શું ધ્યાન રાખવું જોઈએ જો ઓપ્શન્સ પહેલી વાર કોઈ ટ્રાય કરે છે? વેલ બિગિનર્સની વાત કરીએ બટ ઓબ્વિયસલી એમના મનમાં સૌથી પહેલો સવાલ એ થતો હોય છે કે રાતોરાત પૈસા બની જશે, રાતોરાત સારું રિટર્ન અર્ન કરી શકશે અને જે પ્રમાણે સ્ટોકની મોમેન્ટમ, માર્કેટની મોમેન્ટમ એ લોકો કેચ કરી શકે છે એના હિસાબે એ લોકો ઇઝીલી ટ્રેડિંગ કરી શકે છે. સૌથી મોટી મિસ્ટેક આ જ છે કે જ્યાં એ લોકો સિસ્ટમનો યુઝ નથી કરતા. સો એક કોમન એક્ઝામ્પલ જો આપું તો એ છે કે ઓટીએમમાં મોસ્ટલી એ લોકો એન્ટ્રી કરતા હોય છે અને એ પણ એ અન્ડરસ્ટેન્ડિંગમાં એન્ટ્રી કરતા હોય છે કે 5 વાળો મારો 10 થઈ જશે, 10 વાળો મારો 20 થઈ જશે એટલે કે ઓપ્શનમાં મારા જે પૈસા છે એ ડબલ થઈ જશે. આ લોકોને એ આઈડિયા નથી કે એ જે ગણિત જે છે એ 10માંથી 9 વખત ખોટું પડતું હોય છે અને 10માંથી 9 વખત એમના જે પૈસા છે એ તૂટતા હોય છે.
સો સૌથી મોટી જે મિસ્ટેક બિગિનર્સ કરે છે એ ઓટીએમમાં ટ્રેડ કરીને કરે છે. અને નો ડાઉટ ઘણા બધા જે ટ્રેડર્સ છે, ઠીક છે, એ લોકો ટ્રેડ કરતા હોય છે, લોકોને સાંભળીને ટ્રેડ કરતા હોય છે, લોકોને જોઈને ટ્રેડ કરતા હોય છે. એ લોકોને એમની ભૂલ ઇનિશિયલ લેવલ પર સમજાતી નથી, પણ જ્યારે કન્સિસ્ટન્ટલી પૈસા તોડે છે ત્યારે એમને આઈડિયા આવે છે કે સિસ્ટમ હોવી ઘણી જરૂરી છે અને કેવી રીતે અવોઇડ કરવું એ શીખવું ઘણું જરૂરી છે. તો સિમ્પલ લાઇનમાં ખાલી એટલું જ કહીશ, બિગિનર્સે સૌથી પહેલાં જે ટ્રેડ લે છે એમાં ઓટીએમને અવોઇડ કરવાની જરૂર છે. તો ઓટીએમને ચલો અવોઇડ કરીએ, વાંધો નહીં, પણ આ ત્રણેય જે ઇન ધ મની, આઉટ ઓફ મની અને એટ ધ મનીના બિહેવિયર છે, એ બિહેવિયરના હિસાબે બિગિનર માટે સૌથી સેફ શું? પછી જો કદાચ કોઈ રિસ્ક લેવા માંગતું હોય તો તેમણે શું કરવું? અને જેમ તમે ઓટીએમ કહ્યું કે ઓટીએમને તો કમ્પ્લીટલી અવોઇડ કરો, રાઈટ? તો આ ત્રણેયના જે બિહેવિયર છે એને પણ થોડું ફરી એકવાર સમજાવશો. વેલ, આ જાણવું ઘણું જરૂરી છે. નો ડાઉટ આપણે ઓપ્શન ચેન પર જોયું છે, બટ અગેન આને થોડુંક ડિટેલમાં હું ડિસ્કસ કરીશ, કેમ કે બિગિનર્સે આ શીખવું ઘણું જરૂરી છે. નોર્મલી સસ્તાના ચક્કરમાં એ લોકો ફસાઈ જાય છે અને ઇવેન્ચ્યુઅલી એ લોકો લોસ કરી બેસે છે. બટ બિહેવિયરને જાણવું ઘણું જરૂરી છે, જેથી એટલીસ્ટ તમે તમારી કેપિટલને સિક્યોર કરી શકો એક મહદ અંશે. તો આઈટીએમની વાત કરીએ એટલે કે ઇન ધ મની. હવે એક એક્ઝામ્પલ આપું કે આઈટીએમમાં તમને એ જ લેવલની મોમેન્ટમ મળશે જે લેવલની મોમેન્ટમ તમને સ્ટોક અથવા તો ઇન્ડેક્સમાં જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, તમને લાગે છે કે સ્ટોક સ્પેસિફિક અથવા તો ઇન્ડેક્સ સ્પેસિફિક તમને એક ઉપરની મોમેન્ટમ જોવા મળે છે, તો તમે અહીંયા આઈટીએમમાં ટ્રેડ કરીને જઈ શકો છો. નો ડાઉટ આઈટીએમ તમને મોંઘો મળશે કમ્પેર ટુ ઓટીએમ, કમ્પેર ટુ એટીએમ, બટ સિક્યોરિટી કમ્પેર ટુ ઓટીએમ અને કમ્પેર ટુ એટીએમ તમને વધારે મળશે આઈટીએમમાં. એટલે કે એ જ મોમેન્ટમ તમને મળશે આઈટીએમમાં જે મોમેન્ટમ તમે એક્સપેક્ટ કરી રહ્યા છો ઇન્ડેક્સ અને સ્ટોકમાં. તો આ થોડો વધારે સેફર ઓપ્શન છે બિગિનર્સ માટે. નાઉ વાત કરીએ એટીએમ. તો એટીએમમાં એક કન્સેપ્ટ સમજવા જેવો છે. એટીએમમાં પણ પ્રીમિયમ 0 થાય છે, પણ એક વસ્તુ અહીંયા સમજો કે ફોર એન એક્ઝામ્પલ, ઇન્ડેક્સમાં 100 પોઈન્ટની મોમેન્ટમ આવી. હવે તમે ઇન્ડેક્સની મોમેન્ટમ સાથે પ્લે કરવા માંગો છો, બટ તમારી પાસે એટલું કેપિટલ નથી, તો તમે એટીએમને સિલેક્ટ કરીને ચાલી શકો છો. સો નિફ્ટી, બેંક નિફ્ટી અથવા તો કોઈ બી સ્ટોકમાં ફોર એન એક્ઝામ્પલ 100 પોઈન્ટની મોમેન્ટમ આવી, તો એટલીસ્ટ તમે 50 થી 60 પોઈન્ટની મોમેન્ટમ એક્સપેક્ટેશન એટીએમમાં રાખી શકો છો. સો આઈટીએમ તમને પૂરેપૂરું જે મોમેન્ટમ છે એનો બેનિફિટ આપે છે. એટીએમ તમને 50 to 60% જે મોમેન્ટમ છે એનો બેનિફિટ આપે છે. બટ ઓટીએમની વાત કરીએ, નો ડાઉટ ઓટીએમ તમને મોમેન્ટમનો બેનિફિટ આપે છે, બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ આઉટ ઓફ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ વાળા કોલ એન્ડ પુટ હંમેશા 0 પર એક્સપાયર થતા હોય છે. એટલે કે એક્સપાયરી પર તમને જો મોમેન્ટમ જોવા નહીં મળી તો તમારા જે કેપિટલ છે, તમારું જે પ્રીમિયમ છે એ ઇરોડ થઈ શકે છે સેમ ડે પર. ક્લિયરલી, એટલે આ જોખમ છે પૂરેપૂરું કે જેને ધ્યાન પર રાખીએ. એટલે બેઝિકલી સર એવું કહી શકાય કે ઓપ્શનમાં ઓછા પૈસામાં મળી રહે એવું વિચારીએ તો રિસ્ક વધારે રહે. ડેફિનેટલી ઓછા પૈસામાં ટ્રેડિંગ સ્ટાર્ટ કરવું, ઓછા પૈસામાં ઓપ્શન સ્ટાર્ટ કરવું, અને સૌથી વધારે મહત્વનું અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે ઓછા પૈસાના હિસાબે ઓટીએમમાં ટ્રેડ કરો છો. કેમ કે આ જ વસ્તુ, આ જ વિચારસરણી, આ જ અન્ડરસ્ટેન્ડિંગ કાલે જતાં તમને લોસ આપી શકે છે. એટલે સસ્તું છે, સારું છે એવું હંમેશા નથી હોતું. ડેફિનેટલી. તો હવે છેલ્લે બિગિનર્સે શું કરવું જોઈએ? આ ત્રણમાંથી કઈ જગ્યાએ પહેલા તો ઇન્વેસ્ટ બિગિનર્સે કરવું જોઈએ, અથવા તો કે ટ્રેડ? કેમ કે આ ઇન્વેસ્ટમેન્ટની જર્ની જે છે દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. જો ટ્રેડની વાત આવે તો સૌથી વધારે ફોકસ જે છે તે કયા બિગિનર્સ જે છે તે કયા ટૂલમાં વધારે કરી શકે છે? વેલ, સૌથી પહેલાં હું અહીંયા એક લાઇન એડ કરીશ, કઈ સ્ટ્રાઇક પ્રાઇસમાં કરવું જોઈએ બિગિનર્સે એની પહેલાં, કેમ કે આ જરૂરી છે. અને ઘણા બધા લોકો પ્રોફિટને જ અલ્ટિમેટ ગોલ માનતા હોય છે સ્ટોક માર્કેટમાં, ટ્રેડિંગમાં. સો અહીંયા એટલું જ કહીશ કે જ્યારે તમે લર્નિંગ ફેઝમાં હોવ છો તો તમારે પ્રોફિટ કરતાં સર્વાઈવલ પર વધારે ફોકસ કરીને ચાલવાની જરૂર છે. હવે સર્વાઈવલ ઇન વોટ સેન્સ? તો તમે તમારો જે લોસ છે અર્લી સ્ટેજ પર કટ કરી દો છો, તમે લોસવાળા ટ્રેડમાંથી જલ્દી એક્ઝિટ કરી લો છો, પ્રોફિટ જ્યાં મળે છે ત્યાં તમે જલ્દી પ્રોફિટ બુક કરીને નીકળી જાઓ છો, પ્રોફિટ ઓપોર્ચ્યુનિટીઝને તમે પ્રોપરલી ગ્રેબ કરો છો. ઇન શોર્ટ, તમે તમારા લોસને જો અર્લી સ્ટેજ પર કટ કરતાં શીખી જશો
તો માર્કેટમાં તમે સર્વાઈવ થતા શીખી જશો. તો વાત કરીએ જે યશ સર તમે પૂછ્યું કે બિગિનર્સે કઈ સ્ટ્રાઇક પ્રાઇસમાં ટ્રેડ કરવું જોઈએ લર્નિંગ ફેઝમાં, તો હું કહીશ કે જો તમારી પાસે ઓછી મૂડી હોય તો તમે એટ ધ મનીમાં કરી શકો છો, બટ એક્સપાયરી પર એટ ધ મનીમાં ટ્રેડ કરીને ચાલવાની સલાહ અમારા તરફથી નથી, કેમ કે ત્યાં પૈસા ઝીરો થઈ શકે છે, ત્યાં તમારું કેપિટલ ઝીરો થઈ શકે છે. તો એક્સપાયરી પહેલાંના દિવસમાં તમે એટ ધ મનીમાં ટ્રેડ કરી શકો છો. એટલીસ્ટ ઇન્ડેક્સ અથવા સ્ટોકની મોમેન્ટમના 50-60% મોમેન્ટમ તમને ત્યાં જોવા મળી શકે છે. નાવ તમારે થોડું વધારે સેફર સાઇડ રમવું હોય અને થોડી વધારે તમારી પાસે મૂડી હોય તો તમે ઇન ધ મની ઓપ્શનમાં પણ ટ્રેડ કરી શકો છો, જ્યાં તમને કટ ટુ કટ મોમેન્ટમ જોવા મળે ઇન્ડેક્સ અને સ્ટોકની. અને વાત કરીએ ઓટીએમની, તો ઓટીએમ ઇઝ ઇક્વલ ટુ રિસ્ક. કેમ? તમને પણ ખબર છે ઓટીએમ હંમેશા ઝીરો જ થાય છે, અને ઓપ્શનમાં ઓટીએમમાં ટ્રેડ કરવું એ પોતાની જાતને, પોતાના ટ્રેડિંગ સ્કિલને, પોતાના કોન્ફિડન્સને કિલ કરવા સિવાય બીજું કાંઈ નથી હોતું. ક્લિયરલી. તો છેલ્લે ટુ સમિટ અપ એક લાઇનમાં આઈટીએમ, એટીએમ, ઓટીએમને ફરી એકવાર રિકેપ કરી લઈએ સર. તો એક લાઇનમાં એટીએમ, ઓટીએમ, આઈટીએમની વાત કરું તો એટીએમ ઇટ્સ કરંટ સ્ટ્રાઇક પ્રાઇસ, આઈટીએમ સેફર સ્ટ્રાઇક પ્રાઇસ, અને ઓટીએમની વાત કરીએ તો ટોટલી રિસ્કી સ્ટ્રાઇક પ્રાઇસ. ક્લિયરલી. તો રિસ્ક હે તો ઇસકે એવું બધું બહુ કહેતા હોય છે લોકો, બટ રિસ્કને મેનેજ કરીને આગળ વધવું હંમેશા જરૂરી છે. વન્સ અગેન થેન્ક યુ સો મચ કુનાલ સર, સમય ફાળવીને અમારી સાથે જોડાયા અને ઓપ્શન્સની જે આ બેઝિક વાતો છે તે તમે અમને સમજાવી ખૂબ જ સરળ ભાષામાં. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી કે ઇન ધ મની, એટ ધ મની અને આઉટ ઓફ ધ મની, એટલે કે આઈટીએમ, એટીએમ અને ઓટીએમ શું છે, તેનું બિહેવિયર કેવું હોય. બિગિનર્સ તમે જો છો ઓપ્શનમાં, જે મોટા ભાગે પોસિબલ છે કે તમે જો આ સિરીઝ જોઈ રહ્યા છો તો તમે બિગિનર હશો, તો તમારે ક્યાં ટ્રેડ ન કરવું જોઈએ, ધેટ ઇઝ ઓટીએમ, એટલે કે ત્યાં જોખમ બિલકુલ ન લેવાની જ સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. તો સ્ટ્રાઇક પ્રાઇસ સ્પોટથી કેટલી દૂર છે, જે સ્ટ્રાઇક પ્રાઇસમાં તમે ઇન્ટરેસ્ટેડ છો તે સ્પોટથી કેટલી દૂર છે, એ ડિસ્ટન્સ જે છે તે જો તમે સમજી જાઓ છો તો તમારા માટે સંપૂર્ણ ગેમ જે છે તે બહુ જ ઇઝી, બહુ જ ક્લિયર થઈ શકે છે. તો આ સાથે જ દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. આવતા સપ્તાહે, આવતા એપિસોડમાં ફરી એકવાર મળીશું, અને ત્યારે અમે આપના માટે લઈને આવીશું જે ઓપ્શન ચેઇન, જે ખાસ અત્યાર સુધીમાં આપણે અમુક પર્ટિક્યુલર્સ જરૂર સમજ્યા છે, પણ ઓપ્શન ચેઇનમાં ઘણા મુદ્દાઓ હોય છે કે જે ખાસ સમજવા જરૂરી છે, તેના પર ચર્ચા કરીશું આવતા એપિસોડમાં. આ સાથે જ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશ આપશે રજા. આગળના તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે. Presented by Choice, the joy of earning.